એમની અસીમ કૃપાથી પવિત્ર લગ્નના રોડા માંડવા નીચે જ્યારે પરિવારના આમંત્રણને માન આપી આપણે પણ એક સંસારિક જીવન જ્યારે જીવતા હોય છે ત્યારે આપણે જોતા હોય છે કે એટલા બધા કાર્યક્રમો એટલા બધા પ્રસંગો હોય ત્યારે અતિ વ્યસ્તના કાર્યક્રમને એક ખટાણા પરિવારના આમંત્રણને માન આપી જ્યારે મંચ ઉપર આટલા બધા પૂજ્ય સંતો પધાર્યા છે ત્યારે સંતોના ચરણોમાં વંદન। આજે જેના માટે આપણે બધા ભેગા થયા છે, જેના લગ્નના આશીર્વાદ દેવા માટે આટલા સંતો આવ્યા, આટલા મહેમાનો આવ્યા, આટલા બહેનો આવી અને એ પરિવાર ઉપર જ્યારે ઈષ્ટદેવની કૃપા હોય, મા ભગવતીની કૃપા હોય ત્યારે આવતીકાલે ભગવાન વડવાડા દેવની સાક્ષીએ, સૂર્ય ભગવાનની સાક્ષીએ, મા ભગવતી કુળદેવીની સાક્ષીએ માતા પિતાના આશીર્વાદથી જ્યારે પ્રભુતામાં પગલાં માંડી રહ્યા છે બંને ભાઈ અને બહેનને ભગવાન વડવાડા દેવના સૌપ્રથમ તો ખૂબ ખૂબ આશીર્વાદ, ખૂબ ખૂબ હૃદયની શુભકામનાઓ। લગ્ન સુંદર મજાની હમણાં શાસ્ત્રીજી વાત કરતા હતા કે પરમાત્માની અસીમ કૃપાથી આપણને મનુષ્ય જીવન મળે અને મનુષ્ય જીવનમાં આપણે સનાતનની પરંપરામાં હિન્દુના બાળકો તરીકે આપણે જ્યારે જન્મ થતો હોય ને એમાંય ગુજરાત રાજ્ય એટલે ભગવાન દ્વારકાધીશનું પવિત્ર જ્યાં 100 વર્ષ સુધી આ ધરતી ઉપર બિરાજમાન રહ્યા એવી આ પવિત્ર ભૂમિ ઉપર ભગવાન દ્વારકાધીશના આપણે જ્યારે એક બાળકો તરીકે, એના વંશજો તરીકે માલધારી સમાજમાં ને એમાંય રબારી સમાજની અંદર જ્યારે આપણા ઈષ્ટદેવ ભગવાન વડવાડા દેવ જેવા મેળા હોય, મા ભગવતી કુળદેવી ખીમોઈમાં જેવા મેળા હોય એના આંગણે જ્યારે આવવાનું થતું હોય ત્યારે ખૂબ આનંદ અને ઉત્સવ હોય। આજે એમાંય પાછો ફાગણ સુદ બીજનો પવિત્ર દિવસ, આજના દિવસે સદગુરુ ભગવાન આપણા પૂજ્ય કલ્યાણદાસ બાપુને આજે 22મી પુણ્યતિથિ નિમિત્તે જ્યારે આવવાનું થયું છે ત્યારે આજના અન્ય પણ કાર્યક્રમો હતા। પરમ પૂજ્ય મહામંડલેશ્વર કનીરામ બાપુ પણ આપ સૌ જુઓ છો કે આજે સુરતની શીતલ ગૌશાળાનું ઉદ્ઘાટન હવે અઠવાડિયાની વાર રહેશે ત્યારે એ ઉદ્ઘાટનની સંદર્ભે આજે સુરતની અંદર પણ શીતલ ગૌશાળા ગૌ માતાની જે પ્રતિમા છે એની ખૂબ શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। હજી અન્ય 2-3 કાર્યક્રમોમાં ઠેઠ વડોદરા સુધી પહોંચવું છે, ત્યાંથી પાછું સુરેન્દ્રનગર આવવું છે। તમે અમારે અશોકભાઈ તો કેટલાય ટાઈમથી એમનો ભાવ હતો, નગર તો મેં કીધું હતું કે પરમ દિવસે બાપુ આવવાના છે પણ આજે એમનો ભાવ હતો અન્ય કાર્યક્રમોમાં પણ જવું હતું પણ તો પણ એમ થયું કે અડધી પોણી કલાક જે સમય મળે, જે વડવાડા દેવે જે સમય નક્કી કર્યો છે એ સમયની હાજરી આપી એમના આંગણે એમનો ભાવ, અને અમારા તો તમારો ભાવ હોય એટલે વડવાડા દેવ રાજી જ હોય એવા ભાવ સાથે જ્યારે આવવાનું થયું છે ત્યારે ભગવાનને એટલી જ પ્રાર્થના કરીએ કે જ્યારે એક લગ્નના રૂડા અવસરે આટલા સંતોની પધરામણી એમના ભાવથી જ જ્યારે પધાર્યા છે, હજી પણ સંતો આવવાના છે। પરમ દિવસે પરમ પૂજ્ય મહામંડલેશ્વર કનીરામ બાપુ પણ આશીર્વાદ દેવા માટે આવવાના છે, પણ અન્ય કાર્યક્રમોમાં જવાનું હોવાથી એક પરિવારના આંગણે જ્યારે આવવાનું થયું છે ત્યારે ખૂબ વાતે ગાતે આટલા સંતોના જ્યારે સન્માન કર્યા, સ્વાગત કર્યા અને આખો પરિવારથી માનીને આખું આંબાડી ગામ ખૂબ આજે આનંદ અને ઉત્સવ મનાવતું હોય ત્યારે ભગવાનને એટલી જ પ્રાર્થના કરીએ આ ગામ ઉપર, આ પરિવાર ઉપર, અમારા વિહોતરનાથ ઉપર ભગવાન વડવાડા દેવના ખૂબ આશીર્વાદ રહે અને દૂધ બાજરી દીકરામાં ભગવાન વડવાડા દેવ કોઈને ખોટ ન આવવા દે। આ સમાજ ખૂબ પ્રગતિ કરે, ખૂબ વિકાસ કરે, ખૂબ આગળ વધે અને શિક્ષિત બને, દીક્ષિત બને એવી ભગવાન વડવાડા દેવના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ। અન્ય કાર્યક્રમમાં જવાનું હોવાથી આપ સૌ જાણો છો કે ફાગણ સુદ પૂર્ણિમાના દિવસે આપણે જે હોળી મહોત્સવ ઉજવવાનો છે એ મહોત્સવ તો આપણે દર વર્ષે ઉજવતા જ હોય છે, પણ આ વર્ષે વિશેષ જ્યારે હોળી મહોત્સવના દિવસે શીતલ ગૌશાળાનું ઉદ્ઘાટનનો કાર્યક્રમ છે। ભારતભરના પૂજ્ય વિશ્વવંદનીય પૂજ્ય મોરારી બાપુ, દ્વારકાથી જગતગુરુ શંકરાચાર્ય ભગવાન, રામાનંદ શંકરાચાર્ય ભગવાન, અન્ય મહાનુભાવોનો ખૂબ મોટો કાર્યક્રમ હોવાથી અહીંયા પણ અતિ વ્યસ્તતા હોવાથી એટલે આપ સૌ વચ્ચે થોડાક બીજા કાર્યક્રમોમાં જવાનું હોવાથી આપ સૌની વચ્ચે જવાનું થાય છે, પણ હજી પૂજ્ય સંતોના આપણે આશીર્વાદ લેવાના છે। પૂજ્ય રામબાપુ પણ ટૂંક સમયની અંદર પધારી રહ્યા છે ત્યારે આપ સૌ આમને આમ આપણી આ સભા ચાલુ રહે, કોઈને અહીંથી ઊભું નથી થવાનું। હું જ એક કાર્યક્રમમાં બીજે જાવું છે એટલે હું એક રજા લઉં છું। આપણો કાર્યક્રમ હજી ખૂબ સુંદર મજાનો જ્યારે આ પરિવાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે ત્યારે સમસ્ત પરિવારને આખી વિહોતરનાથને ભગવાન
વડવાડા દેવના ખૂબ ખૂબ આશીર્વાદ રહે અને ધર્મ અર્થ અને કામના મોક્ષના જ્યારે સનાતની પરંપરા પ્રમાણે જ્યારે 4 ફેરા ફરી રહ્યા છે એ બંને ભાઈ અને દીકરીને ખૂબ ભગવાન વડવાડા દેવના આશીર્વાદ રહે, માં ભગવતીના આશીર્વાદ રહે અને આપ સૌ ઉપર ખૂબ ભગવાનના આશીર્વાદ રહે. સમાજ શિક્ષણથી ઓળખાય, સમાજમાંથી વ્યસનો દૂર થાય અને સમાજ બધા સમાજની સાથે આપણે હિન્દુના બાળકો છે. આપણે રબારી સમાજમાં એક વર્ણ વ્યવસ્થા પ્રમાણે આપણો જન્મ થયો છે, પણ સનાતન પરંપરા પ્રમાણે સૌના સાથે આપણે રહે, જેમ દૂધમાં સાકર ભળે એમ આપણો પરિવાર રહે. આપણા પરિવારનું, આપણા દેશનું, રાષ્ટ્રનું ગૌરવ વધારતા રહેવી એવી ભગવાન વડવાડા દેવના ચરણોમાં પ્રાર્થના કરી ફરીથી ખટાણા પરિવારના રૂડા એક લગ્નના પ્રસંગે આવવાનું થયું છે, ત્યારે આપ સૌને ખૂબ ખૂબ ભગવાન વડવાડા દેવના આશીર્વાદ રહે એ જ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી. જય વડવાડા, જય સિયારામ.